હે ગાઈસ કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ફાળું વ્લોગ તમારું સૌનું સ્વાગત એક નવા ફાળું વ્લોગમાં. તો હાલ પર વાગ્યા 8:15 અને આજે છે રવિવાર. તો હાલ છે આજે આપણે જવાનું હોય દુકાને. તો જોઈએ આજની સિચ્યુએશન રવિવારની, જેમ કે તમે છેલ્લા એક બે વ્લોગ જોવો રહ્યા, જેમ કે ફૂલ મંદી આવેલી, તમને રોડ સાઈડ વ્યૂ ને બધું બતાડ્યું તમને. હાવ એવી મંદી હાલ રવિવારના સમજી શનિ રવિ સમજી શકે, પણ બે દી પહેલાંનો વ્લોગ બી જઈને ચેક કરી શકો કેમ શુક્રવાર બી માહોલ એવો જ હતો. તો આજે બી જઈ શું અને કેમ એ બધું તમને બતાડીશ. અને એવું કાંક હશે નવી ગાડીની જેમ, તો એ તમને સમજાવવામાં આવશે, બતાડવામાં આવશે ભાઈ ઇન્જિન કેવું અને કેમ એ. હાલ ફિલહાલ તો દુકાન પહોંચી ગયા એને બધું આપણે ગોઠવી દીધું હોય, કુલર ભરી દીધું હોય, આપણે પાણીના કેન ભરી દીધા આ વાળા, કેમ કે બપોરે ખપે આપણે ગરમ પાણી. અને બીજું કાંઈ નહીં, આગળ એક બસ ટાટાની BS4 મોડલની ડમ્પર ઊભી છે, આયરી 31,1880 આજુબાજુ મોડલ હશે આનું. જોયાની સાવી બારે છે, મેં જોયું નથી કીધું, પણ BS4 મોડલ એ આપણું અશોક લેલન નસલ, લગભગ અશોક લેલન કે ટાટા મેં જોવું પડશે. તો આ હે આપણે હાલ પર ચોકડી પર કામ થાય રહ્યું, ચોકડી જે આવે ક્રોસ આપણે જે ફરાવવાનું આવે, અને હવે આગળ જે હશે એ આપણે જોશું. હાલ પર વાગનારાય 10. તો પછી આપણે આવીએ આ વાળી અશોક લેલનની ગાડી, પહેલાં હતી ઘી, અને આ બીજી આવીએ અશોક લેલનની. અને આપણે હજી એક ગાડીનું આવેલું, અને એમાં થાય રહ્યું વ્હીલ હબ ગ્રીસિંગ, વ્હીલ હબનું જેમ કે દેખાયું તમને. અને હાલ પર શું હોય કે આનમાં જે કામ થાય રહ્યું ને, આપણે આ સસ્પેન્શનનું થાય રહ્યું, જ્યાં જે ઉપર નીચે થાય ને તે આ વાળું, તે તમને બતાવું જરાક કેમ થાય. એવું મત જ કરે, પણ અહીંયા કેમ પ્રોસેસ થાય એ તમને બતાવું, તમે એકવાર ચેક કરો. તો હાલ ફિલહાલ પર આટલું કામ થઈ ગયું, અને એટલું કામ થઈ જતા ને નોર્મલ ઘરાકી હોવા પછી હાલ પર જમી લીધું, અને વાગેરો 1, અને હમણાં હજી જરાક ઘીણું જાડું કામ બાકી એ, હવે વાગી ગયો એટલે 1, એના પછીનું બધું બતાવવામાં હાલ છે તમને થશે એટલું. તો હાલ ફિલહાલ પર ગોડાઉન બી આપણે લોક કરી દીધું હોય, અને હાલ પર વાગ્યા છે 2 બપોરના. તો આવો કાંક હતો દિવસ રવિવારનો આપણો, અને બીજું કાંઈ છે નહીં બતાવવા લાયક ઘરે, એટલે સોસાયટી ખાલી પડી શું બતાવે. તો શું હોય કે યુગ બી ગયો એ કચ્છમાં, ને અમે બી
જઈશ ટ્રીપ એક બતાવીશ તમને, પછી અનાઉન્સમેન્ટ કરીશ. તો ભાર્ગવની એક્ઝામ ચાલુ એની બીજા પોતપોતાનામાં વ્યસ્ત છે. તો આ જ બ્લોગને કરી અહીંયા જ એન્ડ.